વેલકમ બેક। અન્ય જિલ્લાઓની જેમ જૂનાગઢ જિલ્લામાં પણ 2 દિવસથી વરસાદી માહોલ જામેલો છે અને તેના પગલે મગફળીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। કારતકમાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। માવઠાના મારને લીધે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે। જૂનાગઢના ઝાંઝરડા ગામમાં મગફળી અને સોયાબીનના ઊભા પાક ઢળી પડ્યા છે અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। બીજી તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે પણ અસમંજસ છે, જેને લીધે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। કે સોયાબીનમાં 10 મણની નુકસાની છે અને માંડવીમાં નુકસાની છે। માંડવી વીઘે 5 ગુણું જેવી થાય એમ છે, એટલે માંડવીમાં નુકસાની છે। માંડવીમાં 2 લાખનો ખર્ચો તો આવી ગયો છે। બધી મગફળી પલળી ગઈ છે અને હજી વરસાદનો માહોલ છે। હવે અમારી સરકારની એવી વિનંતી છે કે આનું કાંઈ સર્વે કરાવે અને હજી કેટલું થાય, હાથમાં આવે ન આવે, અને ટેકાના ભાવે ખરીદી કરવાની છે કેટલી કરે એ બધી જાહેરાત વહેલી કરે અને અમને અમારું યોગ્ય વળતર મળે એવું કંઈક કરવા અમે સરકારશ્રીને વિનંતી કરી છે। સરકારને અમારી વિનંતી છે કે જે ટેકાના ભાવે સરકાર મદદ કરવા માગતી હોય તો એ તાત્કાલિક અસરથી તમામ પાકોની ખરીદી જે કરવાની છે ટેકાના ભાવે એ તાત્કાલિક ખરીદી થાય અને પ્રમાણસર ખરીદી થાય। 200 મણ જેટલી મગફળી ખરીદાય એવી અમારી માગણી છે। અને ખેડૂતોને જો સરકાર પડખે ઊભી રહેવાની વાત કરે છે, મદદ કરવાની વાત કરે છે, તો આવી કપરી પરિસ્થિતિની અંદર તાત્કાલિક અસરથી ખરીદી ચાલુ કરે। છેલ્લા 2 દિવસથી જે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ છે, વાદળછાયું વાતાવરણ છે। ત્યારે હાલ જ્યારે ખેડૂતોની જે સ્થિતિ છે તે ખૂબ કફોડી બની છે। ખેડૂતોના જે પાક છે તે ખેતરમાં પડ્યા છે। સૌથી મોંઘા ભાવની મગફળી જ્યારે 1 એકર દીઠ 50,000નો જે ખર્ચ થતો હોય છે, ત્યારે આ ખેડૂતોની મગફળી જે છે તે પાથરે પડી છે। આ પાથરે પડેલી મગફળી છે તે પલળ્યા પછી તેમનો ભાવ પણ ખૂબ ઓછો આવતો હોય છે। જે રીતે ખેડૂતોનો પાક છે તે સોયાબીનનો પાક છે તે પણ ખેતરમાં ઊભો છે અને આ જે ખેડૂતોના મગફળીના પાથરા છે તે પણ ખેતરમાં પડ્યા છે। આ પાક ઉપર જ્યારે હજુ ક્યાંક ને ક્યાંક વધુ વરસાદ પડે તો ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવે। હાલ પણ વરસાદી માહોલ છે, વરસાદ પડે તેવી પણ શક્યતા છે। ત્યારે ખેડૂતોને મોઢે આવ્યો કોહળ જે સીનવાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। સરકાર દ્વારા જે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી દેવામાં આવી છે, પણ હજુ એક ખેડૂત દીઠ કેટલી મગફળીની ખરીદી કરવી તેની કોઈ જાહેરાત નથી કરવામાં આવી। તે પણ જાહેરાત તાત્કાલિક કરવામાં આવે તો જે ખેડૂતોને સારા ભાવ પણ મળી રહે। હાલ જ્યારે આકાશી રોજી ઉપર આફત જ્યારે મંડાઈ રહી છે તેને લઈને ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા છે અને પોતાનો પાક છે તે જો વરસાદ બંધ થાય તો લડી શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।